નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. કેજરીવાલના સમર્થનમાં વિરોધકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ઈડી દ્વારા શરાબ નીતિના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા એક વર્ષથી આ જ કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દેશની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં CYSS છાત્રા વિંગ અને યુવા વિંગ દ્વારા સરકાર સમક્ષ નારેબાજી અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી હતી. જો કે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા. પોલીસ તો કાફલો આવી પહોંચ્યો છે, ડિટેન કરવાની વાત થઈ રહી છે. આચારસંહિતા લાગી ગઈ છે, શું કહેશો? આચારસંહિતા લાગી હોય પણ અમે અમારા આદરણીય કેજરીવાલજી માટે ગમે ત્યાં લડવા તૈયાર છીએ. મોદીની તાનાશાહી આજે નહીં ચાલે, કાલે ચલાવી લેવામાં નહીં આવે. મોદીની તાનાશાહી જે ચાલી રહી છે એના વિરોધમાં હરરોજ વિરોધ કરવો પડશે. તો હરરોજ આમ આદમી પાર્ટી ઊભી છે. આખું ગુજરાત આખો દેશ એમની સાથે ઉભી રહ્યા છે. અચ્છા, આપ શું કહેશો? જે રીતે અત્યારે હાલમાં ઈડી દ્વારા ધરપકડ કરાઈ છે કેજરીવાલની અને આચારસંહિતા લાગી ગઈ છે, કેટલું યોગ્ય છે? આ કોઈ સમજ્યા વિચારવાળી સરકાર છે. આ કોઈનું સાંભળવા માટે રેડી નથી. એમને લાગે છે એ જ પગલા લે છે. આ લૂંટારૂ સરકાર છે, પૂરી કરવી છે. અમારા સાહેબ નિર્દોષ રહેવાના છે. ભાજપ પાર્ટી તો એમ કહી રહી છે કે કેજરીવાલ પલટુ બાદ છે, એમનું રાજકારણમાં આવવાનું સપનું નતું, છતાં પણ તે રાજકારણમાં એક અમારા સાહેબ જ છે, એમને પૂરા કર્યા છે. એટલે અમારા સાહેબ તે લોકો ડરે છે, બીજું કઈ નથી. અમારા સાહેબના હિસાબથી બધું ચાલે છે. કેજરીવાલ તો રોજગાર જે રીતે અત્યારે હાલમાં ભારતની અંદર ઇલેક્શનના ભડકારા વાગી રહ્યા છે, તેવાની અંદર CYSSના કાર્યકર્તાઓ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમારા સાહેબને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એમને રિહા કરવાની માટે અમે લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે અમારા સાહેબને જલ્દી જલ્દ છોડી દો. અચ્છા, આપ શું કહેશો? જે રીતે અત્યારે CYSSના કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા, CYSSના કાર્યકર્તાઓ અત્યારે આંદોલન ઉપર ઉતર્યા છે, શું કારણ છે? કારણ કે જે કૌભાંડમાં જે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે, તો અમારી સરકાર આજે તાનાશાહી જે પૂરી કરવાની વાત કરે છે એની સામે આજે અમારો નેતાને છોડાવવા માટે અને આજે અમારો જે લોકશાહીનો જે દેશ છે એને બચાવવા માટે આપી રહ્યા છે લડત. તો હું ખાલી એટલું જ કહીશ સરકારને કે જે તમે તાનાશાહી જે પૂરી કરવાની વાત કરો છો તે ભૂલી જજો. વિરોધ પક્ષ આજે મજબૂત રીતે અવાજ ઉઠાવશે અને ઉઠાવતો રહેશે. અચ્છા, આપ શું કહેશો? જે રીતે કેજરીવાલને અત્યારે હાલમાં અરેસ્ટ કરવામાં આવે છે, ધરપકડ કરાઈ છે, જે સરકારી ગવાહના આધારે કેજરીવાલજીને અરેસ્ટ કરવામાં આવ્યા છે. સરકારી ગવાહ પહેલા એ જ લીકર કાંડનો આરોપી હતો, તેને 52 કરોડનું ઇલેક્ટ્રોલ બોન્ડ ફંડ આપ્યું, પછી તેને રિહા કરવામાં આવ્યો અને કેજરીવાલજી સામે ઉભો કરવામાં આવ્યો. કેજરીવાલજીને અંદર મૂકવામાં આવ્યા છે. તેના વિરોધમાં આજે તમે અહીંયા તેમની વિચારધારા પૂરી થતી નથી. આખી પાર્ટી એમની જોડે છે, આખો દેશ એમની જોડે છે. કહી શકાય કે અત્યારે કાર્યકર્તાઓ દ્વારા અત્યારે હાલમાં સમગ્ર રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો છે અને આંદોલન ઉપર ઉતરી ગયા છે. ત્યારે અત્યારે હાલમાં જે રીતે કેજરીવાલની અત્યારે ત્યારે સમગ્ર મામલો અત્યારે સમગ્ર દેશની અંદર રાજકારણ અત્યારે ગરમાયું છે અને અત્યારે હાલમાં જે ધરપકડ કરાઈ છે કેજરીવાલની, ત્યારે હવે એ જોવાનું છે કે આની ઉપર કેટલી અસર કરશે. કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારે હાલમાં રોડ ઉપર ઉતરી આવ્યા છે.